પાછો એક કિસ્સો થઈ ગયો અને એ કિસ્સો છે ને હા બહુ ખતરનાક થઈ ગયો. કાલે સવારે હું કામે જઈશ ને એટલે ખબર પડશે કે હવે જે થાય નહીં હવે શું થાય એવું ને ખબર. અને જે વસ્તુ આ ચોરીને એવું કરે ને એની યાદમાંથી ને બહાર કાઢી નાખ, પછી યાદમાં આવવાની એન્ટ્રી ન હોય. 13 વર્ષનો હતો ને ત્યારનું હું જાઉં છું, અત્યારે મારા થયા 22 વર્ષ. તો જે અત્યારે લગન જે આપણે વેલ્યુ ઉતારી હોય ને જે મને ઓળખતા હોય એ બધી વેલ્યુ તો હોય જ જાય. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને અત્યારે બધાને હે ને ગુડ મોર્નિંગ તો ન કહેવાય, કેમ કે હે ને અત્યારે 7 વાગી ગયા. તો આપણે બ્લોગને પહેલાં હું તમને કહી દઉં ને કે અત્યારે ને મારે બ્લોગ ઉતારવામાં મોડું થઈ ગયું અને હું 6:30 વાગ્યા હું કામેથી ને આવ્યો, એટલે યાદેથી ને આવ્યો. કામ તો નહોતો કરતો પણ હું તમને આગળ જઈને તમને બધી વાત કરું. નાહ્યો ને ચા પીધો ને પછી ગામમાં એને ફૂલ લેવા ગયો. દશામાં તો ફૂલ લેવાના બાકી હતા, ફૂલ લેવા ગયો. ફૂલ લઈને પછી અહીંયા ડાયરેક્ટ પીલું લઈને આવ્યો. પીલું પાયલ રખડાવે છે. તમને એક વાત કહું ને તો અત્યારે હું નવરો થઈ ગયો તો 2:30-3 વાગ્યાનો થઈ ગયો છું. પણ અમારા બારદાન હતા ને, હું તમને સમજાય તો તમને હું કહી દઉં, પછી ન સમજાય તો હું કંઈક વિચાર કરી સમજાવવાનો ટ્રાય કરીશ, એવી રીતના વાત કરું. અમારા બારદાન હતા ને એક ઠેકાણે રાખ્યા હોય, કેમ કે હું લાઈનનો મજૂર હોઉં ને, એટલે જે ઘઉં લેતા હોય ને હું એનો મજૂર હોઉં, બરાબર. અને કોળીનું કામ કરું છું. પણ અત્યારે તો હું લાઈનનું કરતો હતો ને તો એ બારદાન હોય ને એ બારદાન ભરવાના હોય, એટલે એ બારદાન છે ને જે યાર્ડવાળા હોય ને એ કચરો સાફ કરતા હું, તો એ બારદાન છે ને બધા લઈ ગયા હતા. એટલે મારા તો 10-15 જ બારદાન હતા, 15 જેવા. બીજો એક મારા ભેગો કામ કરે છે ને એ જણા 5-6 વીટલી હોય છે. વીટલી એટલે 25 બારદાન હોય એક વીટલીના, એટલે એ બધી વીટલીઓ હતી ને એટલે એમાં બારદાન હશે ને લગભગ છે ને 400 બારદાન હશે. એ બધા બારદાન બધા લઈ ગયા હતા ને એટલે એ લપ કરી ને ત્યાં માન બારદાન આપ્યા. પછી એ કે તમારે ત્યાં ન રખાય ને અમારે જાહેરાત કરી હતી ને અમને ખબર નથી અને જાહેરાત કરી હતી. જાહેરાત કરે હું 2 વાર જાહેરાત કરે કે અહીંથી બારદાન ઉપાડી લેજો, નકર છે ને એ કે અમે બારદાન લઈ લેવું ત્યાંથી. તો અમે કોઈ નથી સાંભળી. અને ત્યાં બીજો એક કર્મચારી હોય, એ ડૂમનો આખો હોય ને કર્મચારી એક હોય ને એ બધા એને બધી ખબર જ હોય. અને ગેટ પાસ ને એ બધું એની પાસેથી લેવાનું હોય, એટલે એ બધું એને ખબર હોય ને એ કે મને નથી ખબર જાહેરાત કરી કે નથી કરી. અને બીજાના જે થપ્પા હતા ને એ થપ્પા એમને હતા. એટલે આપણે કોઈને કંઈ કહેવા નથી માગતા, બારદાને આપી દીધા ને બધું આપી દીધું. એટલે એમાં મોડું થઈ ગયું મારે. હું એમને એમ કહેવા માગું હે ત્યાં ક્યાં બગાડે. એટલે એ લપતિ 5:30 વાગ્યા લગન થઈ છે, કેમ કે એ મોડો એ ભાઈ રહ્યો ને એની વાત કરવાની હતી ને એ મોડો આવ્યો હતો. એટલે 5 વાગ્યા તો એ ભાઈ આવ્યા 4:30-5 વાગ્યા તો. એટલે એ લપ પતી ગઈ ને તો 5:30 થઈ ગયો. 5:30 વાગ્યા છે ને પાછો એક કિસ્સો થઈ ગયો. અને એ કિસ્સો છે ને હા બહુ ખતરનાક થઈ ગયો. અને મારે બહુ એમાં વાંધો પડે એમ હતો, સમજ્યા. પછી એમાં મેં શું કર્યું ખબર? એમાં તમને હું પહેલાંથી કહું ને તો જે અમે સવારમાં જે જોઈખ્યું હતું ને, અમે એડા જોઈખા હતા. અમે એ એડા જોઈખા હતા, એમાં વજન ઘટ્યો મૂકાવે ને મેં 70 કિલોની ભરતી હોય અને 1 કિલો બારદાનનું એટલે 71 કિલો રાખવું પડે. મને ખબર હતી, મેં 71 કિલો જ બારદાન સહિત ઉતાર્યું હોય. 70 કિલોની ભરતી કહેવાય. 71 કિલો હોય ને એ બારદાનનું હોય ને એ ગણવાનું ન હોય, સમજી ગયા તમે. મને તો ખબર જ હતી કે આ વસ્તુ જ છે. તોય પછી એને 30 ગુણી હશે. એ 30 ગુણી મૂકીને એમાં બધા વજન ટોટલ છે ને 56 કિલો ઓછો નીકળ્યો. તો એ બધા 56 કિલો વજન જે ઓછો નીકળ્યો ને એના પૈસા મારે દેવા પડે. એના કાંઈક 4,000-5,000 રૂપિયા જેવું થતું હતું. તો એ બધા મારે દેવા પડે. તો પછી એમાં શું થયું ખબર તમને? મારા શેઠે શું કીધું કે આ 4-5,000 જે થાય ને એ તમારે ભોગવવો પડશે, બરાબર. મેં કીધું વાંધો નહીં, હું ભોગવી લઈ. મને ખબર હતી કે મારો વાંક નથી, કેમ કે જે બારદાનનો જે વજન હું કરતો હતો ને એ બધા હું જ ઉતારતો હતો. એ કટ્ટો હું જ ઉતારતો. મને વિશ્વાસ હતો મારી ઉપર કે મેં 70 કિલોની જ ભરતી કરી, બરાબર. એ 70 કિલોની ભરતી કરી ને એમાં મેં ઉતારી લીધા ને બધું ખેડૂત હતા માથે હતા એ જોવામાં હતા. અને એને ખબર હતી કે મેં આ 70 કિલોની ભરતી કરી. પછી અમે હે ને બધું પતી ગયું ને પછી અમે કેમેરા ચેક કરવા ને એડમાં હે ને બધા કેમેરા છે જ, બરાબર. પણ આમ થોડાક આગે ઓછું ઝાખું દેખાય ને એવી રીતના હોય. પણ એ કેમેરામાં હે ને એમાં એ જોયું અમે કલાક જોયો તો એમાં શું આવ્યું ખબર? અડધી-પોણી કલાક આવી છે, હાલો જાજી વાર નથી લઈ ગઈ. એટલે એ કેમેરામાં એવું આવ્યું કે મેં હે ને
આને કરવા લીધો. કેમેરામાં એવું આવ્યું ને, જે 2 જણા હતા ને જે લાઈનનું જોખવાવાળા, મેં તમને પહેલાં જ કહી દીધું લાઈનનું આવી રીતના જોખતા હોય કે જે સામેવાળા લેનાર મજૂર હોય ને એ લાઈનનું જોખતા, એને લાઈનનું જોખવાવાળો કહેવાય. અમે છે ને ઓલા મજૂર કહેવાય, બરાબર. એ મેં તમને અગાઉ જ કહી દીધું એટલે તમને એમાં ખબર પડી ગઈ. કેમેરામાં શું આવ્યું તમને ખબર? કેમેરામાં એવું આવ્યું કે એ 2 જણા હતા ને એને એમાંથી ને 56 કિલો કાઢી લીધું, બરાબર. બધામાંથી થોડું કરીને બધામાંથી કાઢી લીધું. એટલે પછી હે ને એમાં મેં કેમેરામાં ચેક કર્યું, પછી એ 2 જણામાંથી ને 1 જણાનો ફોન આવ્યો મારા શેઠને. એ કે હવે જે હોય ને પૈસા હું ચૂકવી દઈશ અને જે હોય ને પતાવી નાખો. મારા શેઠ કહે કે આમાં જે કેમેરામાં આવી ગયું હે તમે જ કાઢ્યું હતું એમ કહી દીધું એને. અને એને ખબર પડી ગઈ કે હવે અમે પકડાઈ ગયા, બરાબર. અને પછી એને જે અમેવાળો લેનાર જે દલાલ હતો ને જેને લીધું હતું ને આ વસ્તુ, ઈવડો આવ્યો. ઈવડાને ખબર પડી ગઈ કે હવે તમારે જે હોય ને એ સવારે ખબર પડી જાય, બરાબર. અને તો ઈવડાને શું કીધું, ઈવડાએ ખબર સ્પીકર ઉપર ફોન હતો, લેનાર હતો ને એને એમ કીધું કે તમારે આવી જરૂર શું કામ પડી? તો ઈવડાએ શું કીધું ખબર, કે હાઈતા મેઠમના ઘટતા હતા ને એ કે એટલે અમે એવું કર્યું. હાઈતા મેઠમના ઘટતા હતા અમારે શું કરવું? અમારે હાઈતા મેઠમના શું જવા દેવાના? અમારે હાઈતા મેઠમ નહીં કરવાની. એટલે એમાં બધું થયું ને. હવે કાલે સવારે હું કામે જઈશ ને એટલે ખબર પડશે કે હવે જે થાય નહીં, હવે શું થાય હું ને ખબર. અને જે વસ્તુ આ ચોરીને એવું કરે ને એની યાદમાંથી ને બહાર કાઢી નાખ, પછી યાદમાં આવવાની એન્ટ્રી ન હોય, યાદમાં આવવાનું જ નહીં, એવું બધું થાય. અને આ બધી પિંજરમાં હું મારે વાગી ગયા હતા 6:30. ઘરે આવ્યો ને 6:30, પેલા ફટાફટી નાહી લીધું, ચા પીધો ને પછી ડાયરેક્ટ ફૂલ લેવા ગયા. ફૂલ લઈને ડાયરેક્ટ કાને આવ્યો. તો હવે આરતી કરવાનો ટાઈમ થઈ ગયો, 7:30 થવા આવ્યા છે. આને લઈ આવ્યો કેમ કે ઘરે હે ને કોઈને હક નતો લેવા દે. મમ્મી કે આને તું લઈ જાય ને કહી કે આ કોઈને હક નહીં લેવા દે. એટલે ફટાફટી પહેલાં મેં કીધું આને રખડાઈ આવું ને. હવે આરતી કરવાનો ટાઈમ થઈ ગયો. હવે ઘરે ભાગીને હું તમને એને આઈસીને હવે બ્લોગ બતાડીશ. હવે આરતીમાં પાછા મળશું કેમ કે હે ને અત્યારે મોડું થઈ ગયું હે ને. અને હજી એક વાત તમને કહી દઉં કે આજનો બ્લોગ હે ને મેં મૂકી નથી ગયો 5 વાગે, કેમ કે આવું થયું ને મોડું થઈ ગયું ને. અને બધું મારે આ મોબાઈલમાં જ હોય એટલે હું મૂકી નથી આવ્યો, એના માટે માફ કરી દો. ને હવે છે ને ફેમિલી હું હવે 8 વાગ્યાના બ્લોગ કરી નાખી, કેમ કે હે ને 8 વાગ્યે મારે મૂકવાના ને એટલે મને એમ રહી તો એમ થાય કે મારે ગમે એમ કરીને એડિટ કરી નાખવાનું. સવારે 8 વાગે મારે વિડીયો મૂકવો જ પડશે, બરાબર. ઓલો 5 વાગે મૂકવાનો હોય ને તો મને એમ થાય કે હવે હજી થોડોક ટાઈમ છે તો થંબનેલ પછી બનાવી, ટાઇટલ પછી રાખી દઈશ કે ટાઈમ શેડ્યુલ ટાઈમ છે ને પછી કરી નાખે, એવું થાય રાખે તો મારો હે ને રિધમ રહ્યું ને તોડી નાખે. અને હું ડેલી બ્લોગ હે ને બ્લોગ મૂકવામાં મારે ઘણો વાંધો પડી જાય. તો નવરો હોય તો વાત અલગ હોય, પણ આવું આ એકવાર થયું, બીજી વાર થાય, આવું થાય તો મારે આવી રીતના જ થાય ને. કેમ કે રાતે બધું 12 વાગ્યા લગન તો કરતો જ હોય, 11:30 પછી વધારે મોડું થઈ જાય ને વિડીયો એડિટ કરવામાં એવું બધું વાંધો પડતો હોય ને. એટલે હવે એક નિયમ કરી નાખી, હવે 8 વાગ્યાનો ટાઈમ કરી નાખીશ. પણ તમને હું ફેરાઈ કરું છું એના માટે માફ કરી દો. ને બીજું કાંઈ કહેવું હોય તો કોમેન્ટમાં કહી દેજો. હવે એના વિશે હું કાંઈ કહી નથી શકતો ને. હું આનો હે ને એક ફોટો સહિત હું મૂકી દઈશ, તમને કહી દઈશ કે આની પહેલાં મેં આપી હતી ને 8 વાગે હું બ્લોગ મૂકવાનો. તો ફેમિલી અત્યારે આરતી કરી લીધી છે ને હવે પાયલ છે ને જો સામાન જમાડે છે. હવે આજનો દી ને કાલનો દી પરમદી પધરાવા જાય. પરમદી જાવ ને શનિવાર શીરો શાક છે, વાલોળનું શાક. તમે દર્શન કરી લેવું. પાયલ જમાડે પછી થોડીક વાર પછી ખાઈ લેવું હોય, કેમ કે મેં બપોરે ડાયરેક્ટ કામેથી આવ્યો ને મેં ખાધું નથી. મેં કીધું હવે સાંજે જ ખાઈ લે આવ્યો પછી ત્યારે કંઈ ખાવા તો બેહાય નહીં. પેલું હવે અંદર રહી છે તો હું તમને બતાવું હું કરતો હશે ને. બહાર નથી કાઢવાની. તમે એમ વિચારતા હશો કે મેં કીધું કે મારે 5,000ની નુકસાની થાત, 4-5 હજાર નુકસાની થાત. મને 4-5 હજારની નુકસાનીનો કાંઈ વાંધો નથી કે થઈ જાત ને હું ભરી દે. જેટલા ખર્ચા હોય તો 5,000 કે 10,000 એ બધું હું ભરી દે. 8-10 હજાર જેટલા થયા હોય એટલા હું ભરી જ દે. કેમ કે વાંક મારો નહોતો, મને ખબર હતી, પણ મારી પાસે પ્રૂફે નથી એટલે હું ભરી દે. પણ વાંધો શું હતો ખબર કે આ વસ્તુ મેં તમને કીધું કે આવી વસ્તુ થાય ને ચોરીનું ને એવું
તો યાદમાં ન કરવા દે. મેં જોકે મેં ચોરી તો એ તમારી ઉપર ન લાગે, પણ યાદમાં હે ને બધાને ખબર પડી જાય. આવું મને ખબર છે, મારા ભેગા કામ કરતા એને ખબર કે આ વસ્તુ ન કરે. મારા શેઠિયાને એવું લાગે કે આ વસ્તુ આ ન કરે, પણ બીજાને તો એમ થાય ને કે આને આ વસ્તુ કઈ રીત છે. એટલે બીજી વાર મારું ધ્યાન રાખે ને એ બધું પીંજાણું બહુ વધી જાય અને મારે પ્રોબ્લેમ એ થાય. બાકી એ મને નડે કે આટલા 8-9 વર્ષ થઈ ગયા છે યાદમાં વાપરીને. અંદર 8-9 વર્ષ હું યાદમાં કામે જાઉં છું. 13 વર્ષનો હતો ને ત્યારનો જાઉં. 12 વર્ષનો હશે ને ત્યારનો જતો. 12-13 વર્ષનો હતો ને ત્યારનો હું જાઉં છું. અત્યારે મારા થયા 22 વર્ષ. તો જે અત્યારે લગન જે આપણે વેલ્યુ વધારી હોય ને જે મને ઓળખતા હોય એ બધી વેલ્યુ તો હોય જ જાય. વાંધો એ પડે, એ નડે. 8-10 હજાર ન નડે. 8-10 હજાર તો કામી લે, પાછી વેલ્યુ કામ તો પાછા હે ને એટલા વર્ષ પાછા લઈ જાય. સમજી ગયા? એટલે વાંધો એ પડે મને. હાલો ફેમિલી જમી લઈ. આ શીરો એ તો મેં તમને બતાડી દીધો. અને પાયેલા સેવ ટમેટાનું શાક ને આ ગુવારનું શાક ક્યારનું બપોરનું. આ બપોરનું મારું મારા ભાઈનું. આ મરચાંના રોટલા છે ને રોટલી છે. તો હવે જમી લઈને તમે આજના બ્લોગમાં મેં તમને બધી મારી પ્રોબ્લેમ થઈ હતી ને મેં તમને કીધું. પણ તોય બ્લોગ છે ને સારો લાગ્યો ને તો કોમેન્ટમાં કહેજો. અને આવું થયું હોય તો નહીં ફોન કરીને બચી ગયો ને એ તો શું કેવું નહીં. હાલો થઈ જાય એવું નક્કી ન હોય, પણ દશામાં ને બધા આરતી કરતા હોય ને ક્યાંક તો પુણ્ય મળે. બીજું તો શું. હાલો ફેમિલી હવે જમી લઈને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરશું. તો ફેમિલી મારે તમને એક વાત કહેવાની હતી ને વાત હતી બહુ જરૂરી. કેમ કે મેં મારું ચાચા ભાઈ તો શૂટ કર્યું હોય છે. એટલે બ્લોગ એ નાનો જ બન્યો હોય છે. જેવડો બન્યો એવડો મને કંઈ ખબર નથી. મારે તમને એક વાત કહેવાની હતી કે હવે હું ડેલી બ્લોગ છે ને બંધ કરી દેવાનો. એનું કારણ શું છે ને એ તમને એને કાલના વિડીયોમાં તમને બધું કહીશ, ડિટેલમાં કહીશ. કાલના વિડીયો છે ને હું કામ બંધ કરી દેવાનું, એનું કારણ શું હોય હું નથી. તો એ કારણે છે ને હું બંધ કરી દેવાનો હું ડેલી બ્લોગ બંધ કરી દેવાનો હું. તો કાલના વિડીયો હું તમને બધું કહી દઈશ. અત્યારે સૂઈ જઈને, કેમ કે અત્યારે 12:30 વાગી ગયા ને અત્યારે બ્લોગનું એન્ડ કરી નાખ. તો આશા કરું છું આ બ્લોગ તમને સારો લાગ્યો હોય ને લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફરી પાછા મળીએ કાલે નવા બ્લોગ સાથે. તો રાધે રાધે, જય માતાજી. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય.